એટલે ખાધું તો સર પેટમાં રહી ગયું અને ના તો હું બહાર જાઉં ઓટો મારવા ને કોઈ વાપરામ જેમ એવું તો શાંતિ હળજી કોઈક આવટ વળી સારું હોય મકા બેઠો કોઈ નીકળે ને કોઈને જવું છે બીકે લાગે છે પણ સારું હું આવે ને તો ટોકો બોકો સારું રંગાડું પેટમાં બહુ દુખાતું હતું. અરે તું તો જાણે તારે અઢી રાત થાય એટલે તારો સરદાર કહેવાનું તો મળતું જ નહીં. તાલે ટેવ હોય તો શું કરવાનું? એટલે અને હેડે તાર હવે તો ડબલું મૂકીને અમારે ગામમાં જવું લે કરે આપણે ઓટો મારતા હેડ હોય તો તમે એકલા જો હન આજે તમે નહીં ગયા. એટલે આમ આગે પેલો ઉતરી હેવાની હની ટકણ ઓહો નાકામ એ આ વાળા પેલો ઘરગુડી હે તે આવતો હોય ત્યાં તે ખૂતરી સીધી હારગી યાર તો કાલે મને વળગો આવી હતી રહી ગયું. હમણાં તો વિવાણી એટલે હેડ આપણે તો ઓટો મારતા હેડ હટતા ને આપણે ઉતાવળા તે ઓટો બોટો મારતા યાર આટલો મૂકી દે મૂકી દે આટલે આવો ના મૂકી દે તો મોડા મૂકી દઈએ હેડો. એ હારે ગામમાં જવું પડશે ભાઈ ચોરીઓ બહુ થાય આ સુનભા તો ફોન આવ્યો. હલો હા રમતાજી શું કરો? ઘરે હતો. અલ્યા આપણે એક મીટિંગ રાખવાની છે તે તમે આવો આપણા ગામના ગોધરા કર. આપણે હાની મીટિંગ કરવાની છે? અલ્યા ગામમાં ચોરીઓ વધી જઈ તે એના માટે મીટિંગ કરવી છે આપણે. હા વાત સાચી હમણાં તો બહુ ચોરીઓ થાય આપણા ગામમાં. રમતાજી હું કહું બોલો હારા હારા માણસો હોય તો લેતા આવજો મીટિંગમાં. હા હું ગોધરા થઈને નીકળું આવું આપણે ત્યાં મીટિંગ કરવાની છે અને કોઈ હોય તો બીજા લેતા આવું હું અંગાત બરોબર. એ હારું હેડો આવો તાં જલ્દી. એ હાર હેડો હું નીકળું તાં ઘેરથી હો. એ હા હા એ બે પકંદ દાવાય પંચુડે પંચીલા ઉડાવ આઈજા ચકો ના આઈસો તો અકોબર આઈસો ના મુ હતો ચકા તું જતો છોકરો આવ રમો અંધારી રમે રમો ખલાવા તમાર હા મારે મુર ઓ ગયા છે ખલાવા ના રમાય તમાર લે યાર માર ચમ આવ કરો તમાર ઉંમર તો જોવા ઉંમર ના જોવાનું હોય રમાથી કોમ રાખવાનો ખલાબા ન મને ખલાબા તોય નો છે લે કુછ કરવા દે બેજા તમે બાપરે આર્યો એ ખલા શું કરો? અરે આવો મહેમાન આવો ઈ ગાડી મસ્ત છોકરા છોકરાઓ જેવું કરો તમે. અરે આ પેલું અંધારી કોક રમતા હતા એ રમતા હતા અમે એવું હવે આપણે જવાનું હોય જગ્યાએ મીટિંગમાં ચોકણ આપણે ગોધરા મીટિંગ રાખીએ હા ત્યાં જવાનું હોય. ખાની મીટિંગ રાખીએ મને ખબર નહીં આપણે સુનજીનો ફોન આવ્યો આપણે ત્યાં જવાનું હોય હા કોઈક ચોરીની મીટિંગ કરવાની કે અત્યારે ગામમાં ચોર બહુ વધારે આવે એટલે એના માટે મીટિંગ કરવાની આપણે બધાને. એવું છે હેડો તા લેવડો બધા હેડો છોકરાને હેડો લે છોકરો તમે લેવડો. દેખો મે આવી ગયા ઉભારો ફોન આવ્યો સુનાજીનો. હલો હા રમતાજી ગામના ગોધરા ના હતા આપણા ઘરી કણા જ આવી જાઓ. ઘેર આવવાનું હા ઓ અમારા ઘરી કણા આવો. હા તો એનો ઘેર આવી ગયો તમારે. એ સારું હેડો તા જલ્દી આવો કેટલા આયા બસ નીકળી હાલ પોકવાથી આવી. એ સારું આવો તા કનો કોનો રમતાજી સુનાજીનો ફોન આવ્યો તો હવે આપણે એમના ઘેર જવાનું હા. ઈકન ઘેર જવાનું ઘેર જવાનું એમના. હારે હેડો તા લેવો મહેમાન આ મીટિંગ એના માટે રાખીએ કે ગામમાં ચોરીઓ બહુ વધી જાય. એના તમારી વાત સાચી યાર. હવે તો ગામમાં એટલી ચોરીઓ થઈ ને ભાઈ હવે તો મેલે ચોરીઓ થઈ યાર. અમારી જરા સાયકલ ચોરી ગયા એક ગ્રામ પત્ર ચોરી ગયા બહુ ત્રાસ વધી ગયો યાર. મીટિંગ કરવી જરૂરી છે. ફોન કર્યો ને તમે? ઓહો રમતાજી ફોન કર્યો આવતા જજો ચાર પાંચ વધારે લઈને આવો. મીટિંગ આના માટે રાખીએ આપણે. રમતાજી આ મીટિંગ ને ગામમાં ચોરીઓ બહુ થઈ છે એટલે આ મીટિંગ આપણે એના માટે રાખી છે. ચોરીઓ તો અમારી તો બહુ જ વધી ગઈ છે. બહુ વધી છે એટલે જબરી યાર હું ઘેર ચોરીઓ થઈ આવે તો યાર. હવે આપણે એવું કરીએ કે ગામમાં શું કઈક એક મોણાનો વારો કાઢીએ કે રોજ 11-12 વાગ્યા સુધી એક રાઉન્ડ મારે જાય આપણા ગામની અંદર. વાત સાચી છે તમારી. અરે અમારા ઘરના બાજુમાં પેલા ટ્રેક્ટર મેં પણ એમની બેટરી કાઢી ગયા. શું વાત કરો? અરે હમણાં જ કાઢી ગયા યાર. કલાક ધોકા લઈ ખાલી ગામમાં રખડે તો ચોર આવીને બીવાઈ નાઈ જાય યાર. વાત સાચી છે.
હું વાત કરો સુના ભાઈ કાલે જ યાર મારા પત્રો ફૂટેલો પડ્યા હતા ને એ લઈ ગયા બોલો. ભાઈ ચોર તો યાર બધું લઈ જાય પણ મને તો એક માણસ ઉપર જ શક જાય અને આ ચોર બારનો નહીં લાગતો યાર ચોર ગોમનો જ ચોર ગામનો જ છે. મને તો પેલા ખાતરા ઉપર શક જાય છે યાર. હોય યાર નવી નવી ગાડીઓ બાઈકો લઈને ફરો છે. ચેવો એટીકેટી ભરાવ પાવ ચેવો ટનાટન થઈને. આ મહેનત તો કશું કરતો નહીં યાર કોઈ. દાડો આખો દાડો ઊંઘ્યો જ હોય છે તો આ ગાડીઓ બાઈકો લાવે ચોઈ શીખર આરે મને તો એના ઉપર શક જાય છે. મહેમાન કાલ તો પેલા બાજુમાં દાગીના ચોરાઈ ગયા. એવું રમતાભા બોલો બોલો અમારી બાજુમાં પેલા ફંટી ગાડી લાવ્યા હતા ડફાકો પાડોશી અમાર તે ગાડી ભંગાર લાવ્યા હતા ને એમાં કોઈ ચેટ આ ગાડી લઈ ગયું. હા અત્યારે ચોર તો બધું કાઢી જાય અને એ ગાડી જોઈએ તો વાત એટલે ચોર નતું અત્યારે ખર્ચો કાઢવાનો એટલે બધું લઈ જઈએ તો એ મજૂરી કરે જોર આવતો ચોરીઓ જ કરી ની યાર. અરે મજૂરી કરતા જોર પણ ખલાજી તમે મોનક નામનો આ કોક અંદરનો જ છે આપણા બોલો આગળનો જ છે કોઈ મને એવું જ લાગે છે મને તો પેલા ખાતરા ઉપર પૂરેપૂરો શક જાય છે. ખાતરો મારો ઓળખ્યો કશું કરતો નહીં આખો દાડો બોલો. તોય એટીકેટી ભરતો હોય. બોલો હોય વાત સાચી છે તમારી યાર. ગાડીઓ વાડીઓ કેવું વસાવ્યું નવું નવું આ મારો છે કે ચોહી લાવા આખો દાડો ચેવો પેલો દોરિયામ કૂતરું પડ્યો ને એમ પડ્યો હોય છે બોલો. કામ ધંધો કશું કોઈ કરતો જ નહીં પણ જો ખાચરો તો નીકળશે ને તો હું એના ડૂચા કાઢી નાખવાનો હું કારણ કે મારો પત્રો ચોરી ગયો હે ફૂટેલો બોલો. રમતાભા ખાતરાએ તો એમના છોકરાને બાઈક લઈ આલી. ઓવે મારો છે એનો હા. છોકરો પલ્સર લઈને ફરે છે. એ કમાતો તો હોય ને યાર આખો તો ઘેર ને ઘેર હોય. એ તો વાત છે યાર. અરે આખો દાડો ઘેર ને ઘેર પડ્યા ગાડીઓ બાડીઓ કેવું એ રમતાભા વાત તો સાચી હું રાતે વાળા જવા જાઉં ને તો એ ખાતરો નહીં ને રાતે 12 વાગે સુધી ફરતો હોય. હું વાત કરી ગોમાં હું આખી રાત હેડે જાય. પણ આ છોકરા આપણે જોયા વગર તો ડાયરેક્ટ કહેવાય ને તું કોઈ ચોરી કરતા ઈવન ભાડ્યા હતા એ આપણે એમની ના કહેવાય યાર. ખલાબા રાતે હું ઉઠી રહ્યો ને એટલે પેલા ગાડીની ગોળ અડ્યો કરતા હતા ને શું કરતા હતા ટાયર કાઢીને ઓમાં બધા બોટ ને બોટ બધું હલાવતા હતા રે. હું દેશી જતો હું દેશી ને જતા રે હંતાઈ જાય પાછા. એવું હતું ઓહ, પણ છોકરા આપણે ડાયરેક્ટ તો યાર ના કહેવાય નહીં ને. ના કહેવાય. જોયા જોયા વગર ના કહેવાય યાર કોઈ ના કહેવાય. કારણ કે યાર આ તો કનેક્શન એની એ ગાડી હોય ચોક રાતી ચોક બહાર જતો હોય તો ચોક પંચર પડ્યું હોય તો એ ખોલતો હોય એ તો આપણે ડાયરેક્ટ ના કહેવાય ને. ત્રીજા અમે બધા ભેટીને રાખી ગયું આ રમતાજીની હા આ મીટિંગ રાખી ગયું ઓ ભાઈ ખાતરાજી હું વાત કરું તમારે ગામમાં ચોરીનો ત્રાસ બહુ વધી ગયો હોય યાર. ચોરીઓ તો જેટલી થાય યાર જબરજસ્ત થાય બરોબર અમારા બાજુમાં એક જણા હતા યાર પંખો હતો ને પંખો એમની પંખો એમની પણ જો વાયરો આવે ને વાયરો ઓવા એ જ ઉઠાઈ ગયા અવાજ લઈ જાય હવા લઈ ભાઈ ચોર તો બધું એ લઈ જાય યાર. કે હું હપું તો વાયરો જતો નહીં શીની બુડા અવાજ નહીં. અલ્યા ભાઈ હવાને કઈ છે યાર કે હવા ચોરી ગયા. અલા ટેટો યાર ટેટો ટેટો. ટેટો હા, ટેટો કાકા યાર હું હવા હવા નહીં કરો યાર તમે. યાર ટેટો ટેટો. એટલે ટેટો નહીં હારો હતો ને પેલો હારો એ જ ઉઠાઈ ગયા વાખ્યો યાર. ત્યાં પંખો એમ છે ટેટો એમ છે પંખો એમની છે પણ વાયરો આવે ને એ જ ઉઠાઈ ગયા ને હપું તો વાયરો જતો નહીં એ ગયા તો ભાઈ વાયરો એ લઈ જાય ચોરનો વાયરો ખાવા ના જોવા. ઓ ખાતરાબા હા પર આવજો તમે ધોતી ના લઈ જઈ. એટલે ધોતી ઉઠાઈ ગયા તા તો હું હવાઈ પ્લેકર સડ્ડા તો નથી જતો ઇતિહાસમાં આવ્યું હા રમતાજી ત્યાં એટલે લઈ ગયા યાર તમે કાંધા તો ધોત્યું હ. એટલે આ તો બીજું છે રમતાજી મારા એ ઘેર 50,000 ની બકરી છે તે મારે હવે ખાટલાના પાયા બધી ઊંઘવું પડે શું કરું યાર. આનો ચોર છે મારે તો બકરું લઈ જાય તો મારે તો 50,000 નો ચલ્લો થાય. તે તો ઘરમાં ઊંઘજો યાર બહાર ના ઊંઘતા પા. ના યાર બકરું લઈને તો ઘરમાં ના ઊંઘાય લેડીઓ કરે પાછું. અરે એ તો લેડીઓ એ કરે તા 50,000 અલ્યા નો ભાઈ પગાર. અમારે ડોશી રહીને કઢાળ હપાઈ લગી લેડીઓ પાડા તરત પાઈ બોલવા માંડે એટલે બહાર ઊંઘવું પડે. એ શું વખતે કરું? આજી યાર બહુ પાવર વધારે યાર. બહાર અમાર ડોશી વખતે. કે પછી હાથો જો તમારા બકરાને છોકરો નહીં રાખતા એ રીતનું રાખજો પા ભાઈ હાલનો છોકરા કરતા અધિક રાખવું પડે. થઈ જાય ને રાતો રાત તો તમારે ઊંઘ એ નહીં આવે રાતી એ વાત સાચી ખાટારી તમારી. તમે હુઈ જો છોડીને જતા રહે ખબર ના પડે ના ના યાર એમ તો મારી ઊંઘ કોઈ હાવખેત એવી નહીં મારી ચકલા જેવી ઊંઘ છે. આમ લગી કોક અડે ને તરત ઊંઘી મારે જાઉં. બીજું આપણો બીજા તમે સમાચાર છે અમારા બાજુ મેં પોપટ હતો ને પોપટ તે તેમ બચ્યો હતો એ થઈ ગયા અમાર પોપટ ને જો હાથવો અલા એ તો વેચી મારી યાર. અલે ઈવન તો એક પોપટ વેચી તોય બહુ 500 આબાના જ નહીં કઈ યાર. ચોખ્ખે ચોખ્ખા. હો, જે દાડાનો ખર્ચો નીકળ્યો ઈવન તો હું. રમતાભા એ તો બોલતો પોપટ હતો યાર હરાય વેચાતો. એટલે આ વફળો ગઢા તો થોડુંક કોઈ એવા હતા છે યાર એવા તો બધા યાર હપુચા આવો યાર વાત સાચી છે ખાતરાજી પણ રમતાજી મારી બકરીની બહુ વાર રાખવી પડશે યાર હવે.
હમણાં તો હવે આ ઘરમાં જ બેલ દેવાની બોધી દેવાની ઘરમાં ના ના આમ તો બહાર બચતો હતો પણ હવે ઘરમાં પહોંચવી પડશે મને એવું લાગે બોધી દેવાની બકરી બહાર રાખવાની જ નહીં અત્યારે ચોરનો બહુ ત્રાસ ખાતરા બા તમે તો ચોરી નહીં કરતા ને અલ્યા હું નહીં ખેરતો યાર હા યાર જો કે યાર ન બોલાવ વગર નામ ના લેવાય કોઈનું એ અને કાકો તને ચોર લાગી ઈ તો થઈ અલ્યા લાગી એવું ના હોય આપણા ગામના ઈ યાર એવું ના કહેવાય. તમારા ગામનો છું ના હું કહેવાય. કોઈ ચોર નહીં પણ આપણે દેખ્યા પારખ્યા તો અને એમની ના બોલે કાર્ય આપણો ચોર જ છે એટલે ખાચા બાપા વાત એવી નહીં તમે ચોરનો વખાણ કરો ને ના છોકરા લાવી તમે ચોરી કરતા છો યાર વાત તમારી શું કેવું મેં સાચી વાત સાચી છે. એ જ ને હું બીજું શું બોલું કહો એટલે પેલો સોનો ભાઈ કહેતા હતા સોનો કે અમારે 50,000 ની બકરી એ તો મારે કોઈ 40,000 તો આવશે ને વેચીને બારી ઉઠાઈ રાખતો લાગ એટલે ખાચા બહુ વિચારો યાર અરે ભગતમાં વિચારતો તો કે હારા બીજા આવે રાખવા ચોર બોર તો આપણે બોલજો આપણે બધા થઈને એમને વળી હોક્યું એવું હોય ને? મોક્ષું નહીં આડો મેલશું બૈરામ ને બૈરામ પણ રમતાજી, તમને કીધું ને પેલા કે હવે આપણે કલાક બધા વારો કાઢો હા વારો લે કાઢો કાઢવાનું હોય. હા 2 કાકલાક બધાના વારા પતીને તમે દેવાના. તો બારો અલ્યા ટાકો છોકરો મોટા એકલા ફરે એવું નહીં તમે અંગાત ફરજો પાછા અમે પણ. ઓહો. આપણો તમે તો બધા વાગે તમે બધા ફરજો પછી એકથી હું 3 વાગે અમે બે તરફ ફરશું લ્યો સૌથી સારું લ્યો સૌથી સારું તમારે જોવું એ નહીં કરો અને અમારે ઊંઘે નહીં આવતી રાતી બરોબર ઓછી આવે એટલે સૌથી સારું લ્યો આપણે 12 વાગ્યા સુધી ભાઈ ફરવાનું પછી આ ખાતરો બા કઈ રીતે ફરશી રે હવે એ ચોકી કરશી હા અમે યાર આપણે દાડે ઊંઘવા જોવાની યાર આપણે ઈવન તો રાતે ઊંઘી યાર દાડે ઊંઘી આખો દાડો. ઊંઘ્યા હોય રે વાહ. એટલે કહું હવે મને ઊંઘ નહીં આવતી અને રાતે ભાઈ જો ગોમ માટે આપણે સારું કરવાનું છે તેમાં એમાં બધાએ સાથ સહયોગ આલજો બીજું તો શું કહીએ યાર જો ભત્રીજા ત્યારે 8 વાગે ઊંઘી જવાનું 7 વાગે કે 8 વાગે અને તમે એક વાગશે એટલે તમે ઉઠાવવા આવી જાવ પછી આપણે બેના ખાકો ભત્રીજો છોકરીને ખેતા રહીશું હો જતા રહીએ વાગે ભાઈ હો હવે બેના ખોટાઈ જઈશું તમે તો તમારી તે બધા ખોટી લો તમારી ઈચ્છા હોય ન પહેલા જવું હોય અમને પહેલા જવું હોય તમારે જવું હોય પછી મને સમાચાર આપજો એ હું મારી રીતે જતો તમારે 12 વાગ્યા પછી આવતું હા, રહેવાનું હું તો 12 વાગ્યા પછી એક વાર ખેતલા આવી જોઈ હા હા બરોબર સારું ચલો તાર. એ હા તમે આવજો તાર, હો. લેતા છો સારું તાર મહેમાન હવે મારે તો યાર હવે પેલા નવા ઘેર ઊંઘા જવું પડશે તો હું તો નહીં ઊંઘતા કહું. ના યાર આ તો મારે જૂનું ઘર પેલું નવું ઘર બનાવી મારે બકરી કણ બધું ભાઈ બરોબર એટલે ભાઈ બકરી નો નાખવા જવું પડશે કે હારું યાર? એ સારું તાર આવજો હો અરે મહેમાન હેડો, પછી મળીએ એ હા સારું હેડો હાલ્યો યાર હવે ગામના બધા વડીલો ને છોકરા ને બોકરા બધા તૈયાર થયો તે હવે કોઈ ગામની સારું થશે અને ચોર બોર ચોરી કરવા આવશે તો બધું બચશે હવે ગામનું સારું થશે હેડો તાર હું એ જવું હવે ઘેર. કાકા હા આ ચોર કોણ હોય છે ગામમાં ચોરીઓ કેટલી થઈ આપણને કોઈ ભત્રીજા બોલો કાકા અને હું સાચું આ સમજાવું બોલો આ બધા બોલતા હતા ને અમુક ને કે હારે ચોરી ગયું અમુક ને હારું ચોરી ગયું મેં શું એને બોલતો ના સાચી આજ તો હું તને હાલ જ સમજાવું સમજાવજો આ બધાનો વિલન રે છોડ એ હું પોતે જ છું તમે ચોરો ઓહો તો હું તો ગામમાં જણાવી દઈએ બધો કહી દઈએ ઓફર તું બોલતો ને એનો તારો નાનો એને મેં હમણાં મેં લઈ આવ્યું કે ના લઈ ઓહો. આવ્યું એટા હું તને તું જે માગે ને એ હું બાઈક તને લઈ આવે તું કોઈ પાવ બોલતો ના સારું ઓફર એલા પેલા રમતોજી બોલતા હતા ને એમની બકરી હ ઓ 50 જણ બકરી હે. એ 50,000 ની હે ને મૂકો કે 30,000 આવે કે 25,000 આવે કે 40,000 આવે આપણે વેચી મારીએ અને આપણે છે ને અમે પેલા ઊંઘ થઈ જાય ને રાતે એટલે ઓટો મારતા જઈએ ને પેલા હોઈ જાય એટલે બકરી લાવવાની છે આખા ભત્રીજાને અને રાતો રાત વેચી મારવાની છે વેચી મારી હતા હા અને આ તું બોલતો ના છે મારા આખો કે છોડશે એવું હા નહીં કહું ન કયા આ ઉપર જણનો જો હાથ બ આવી ગયો ને તો એટલા બધા બોલતા હતા આપણે બેને એટલા બધા મારશી ને તે આપણે એક મોટું વટાયા લાયક નહીં રહું ઓહો એને ઇજ્જતે જા ગામ બાઈક લઈ આવવું પડશે ને હું તો કહી દઈએ આટલો ધંધો હે ને એ ધંધો રાખવાનો ત્યાં ખબર હે આપણે પેલો
अंग्रेज में अना का ना बनाया ઓહો हजू तो अच्छा विका जमीन लेवानी है એમાં ખાસ કામ લો વાટો ના લે હો બાઈક લઈ આવવું પડશે ભાવ ને કહી દઈએ તું કોઈ બોલતો નહીં ત્યારે પછી ફરતા વિકા જમીન હું લેવાનો ને એમાંથી હું તમને વિકા આલ દો અચ્છા હોવા તો શાંતિ રાખ હો આ બધા આમાં હોઈ જાય ને એટલે આપણે પછી આશું એટલે અત્યારે ઓગલા હેડો ખચર કાકા હા એ ચોરી જવા કરો એક તો અભર તું કોઈ બોલતો નહીં એટલું બહુ આવડો એનો હતો ને એ તો પેલા છોકરા ના હોય રમતા હોય ને અમે બધા નેરા એ બધા તું જો ને ઠાકોર બારી મોકલી દઉં એ બધા રમેકડો હોય ને એ હું લઈને આવતો રહેતો એટલો હું એટલો બધો વિચિત્ર બની ગયો ને કે ગમે તે ચોરી હોય ને હું પાછો ફરતો જ નહીં આવડા તો તને તે ચોરી કરો ઓહ સારું કહેવાય આ તો બે કીધું જ નહીં એવું ઓહ આમ પાછું મને બૈરું બૈરું લઈ આવજો પા તાર હાગું એટલે હવારે તું ક્યાં ટેન્શન ના કર એક મારો હાગો હા ને એની છોકરી જોરદાર અત્યારે તે બાટી એના અંગાત અરુણ હકીક અરાડો વપર આરા આગળ શું રહેવાનું પણ ત્યાં બાટી છેટું રહેવાનું એટલે એ બે જણ ત્યાંનું નામ લે તો હકું બકું ત્યાં બધું રીત થઈ જાય સારું હો સારું આટામાં એકદમ રજા કરતો ભાવ સારું કરી આવવું પડશે ભાવ હકું તારું પાકું હોશિયાર રહેજે આ તો આખો તારો એટલો હોશિયાર હા જોયા ને જબ્બર હોશિયાર હોય તારે એવું હે લે તાર હેલો ભમતા બા બધા કરતા પહેલી મીટિંગ કરાવી ને હોય એરા પહેલા જ નહીં આવતા હું એ કહીનો આવીને બે હું યુવાનું પતો મને બહુ રીચડ હ આવતા જ નહીં હોય ગુડાતા જ નહીં નોનડિયું હોય રે ભમતું કઈ આવો એટલે કંટાળો આવ્યો બે એટલે ભમતો ભમરાડો કઈ આવો એની વાત જોઈને તો હું થાચી ગયો એને ડોશીએ માર્યો કહું કલાકનો વળી આવતો નહીં એટલે પકા ઓય આવો ગુડો તમારી વાત જોઈ જોઈને સાચો હોય અલ્યા પેલા ગામમાં આવતો તો પણ પેલા એક ડોહો ભેગા થઈ ગયા કાલ આપણે મીટિંગ કરી હતી ને એના વિશે વાત કરવા માંડ્યા તો મોડું થઈ ગયું મારે પહેલી બધા કરે પહેલી મીટિંગ કરીને હોય તમે જ નહીં ગુડાતો પહેલા સારું હેડ હેડ હવે મોડું થયું હેડ જલ્દી જલ્દી હેડ હેડો આવો એટલે પકા હા આપણે ઓટો મારવા તો જઈએ પણ જો હાથમાં તો આવી જાય ને તો આપણે બે જ પેલા તો તોડી નાખીએ બરોબર ના ભૂમાઈ જ કરવા એકર ને એકર જ ઓહ કદી આમ જિંદગીમાં કદી આપણા ગામમાં પગ ના મેલે ઓય એવું જ કરવાનું હોય ઓહ લે જલ્દી મોડું થયું હેડ જલ્દી ઉતાવળ હેડ થોડું પકા બોલો ભમતા બા તું એમ કર તું આ બાદ જા અને હું આ બાદ જાઉં સારું ભમતા બા મને તો શકીલા ખાચરા ઉપર જ લાગે પકા તારી વાત તો સાચી છે પણ યાર આપણે ડાયરેક્ટ કોઈ સબૂત વગર તો કહેવાય ના કે ના કહેવાય તો સાચી વાત તમારી હા તું આમ જા ને હું આમ જોતા આવું સારું જોતા હતા એ હા ચોર તો આવતા છે પણ આ કૂતરું મારું ભૂખતું ભૂખતી ના પકડ પા મને પણ યાર બીક લે હા લે વળગના લે આ મારી ઓછી મને કૂતરાની બહુ બીક લાગે લે પકા લે પકા લે પકા આ ભમતા બા બોલો હું પીવો હો અરે મને યાર કૂતરાથી બીક લાગે પેલા કૂતરા હારા કોરે મોરે થઈ ગયો તમારા કૂતરો બીવો તો પેલા ચોર આખી તો તમે તંગડું લેવાની ઉભા અરે આ ચોરને તો આમ મરચી પકડીને મૈડીનું આખું આમ કૂતરાનું તો યાર મને પહેલા નાનપણથી બીક લાગે તમે હું બુડા મને બીવો કૂતરો આઈ સારું હેડ એ તો આમ જો પકા બોલો હવે તને ઊંઘવા જઈએ મને તો યાર બરોબર ની ઊંઘ આવી છે ભમતા બા દેખાઈ ગયું આમ તો ગમ પહેલા તમે મીટિંગ કરવા આવતા ને હવે તો ફાટી જ ગલ્લો થઈ ગયો અલ્યા પકા મારે યાર હવે ઉંમર થઈ યાર એટલે હું આ મને પગે થોડો વા આવે હ એટલે તમને તો ચો નહીં આવતું તમને તો બધું આવે તાણ હેડો પેલા રમતા પણ કઈ આવી એટલે હવે હેર્યા જઈને આપણે બે જઈએ ઊંઘવા હવ તું ફરી ફરીને આયા પકા કંટાળે આપણે તો ભમતા બા હવે તો મને ઊંઘ આવે આપણે 10 વાગ્યાના ફરીએ વાત સાચી હે લે પકા તારી મને તો કંટાળો આવ્યો હા તો ઇન કરે તાણ હવે પેલા રમતા પણ કીએ તે હવે હેર્યા ફર્યું અને આપણે બે જણા જઈએ ઊંઘવા હવ એવું કરી હારું તાણ તું ઉભો રે હું પેલા રમતા પણ બોલી જાઉં મારું બોલ્યા એ રમતા આ મારો છે હુઈ ગયો હવે વેલો વેલો રમતા
રમતાજી હા ઓમ તો યાર મોટી મોટી ફાડતા હતા કે અમે બોલો મમતાજી કાર તો મોટી મોટી ફાડતા હતા કે અમે ગામમાં ઓટો મારવા જાઉં ને ફરીશું ને વેલા વેલા હોઈ જાઓ ભમતાજી હું કરે આખો દાડો કોમ કોમ કરીને થાકી જવાય. હારું હું શું કહું હવે યાર મને આવીશ હું બરોબર એટલે હવે તમે બે જણા ગામમાં ફરવા નીકળો આપણે કાલ મીટિંગમાં કીધું તું ને કે વારા પરથી ફરીશું તે હું ને પેલો પક્કો બે તો ફરીને આયા બરોબર 10 વાગ્યાના ફરીએ આ 12 વાગવા આયા તો હવે તમે જો અમે 100 જણા જઈએ ઓટો એ મારી. હારું તાણ અને પા ઊંઘી ના તો ફરી ના 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 ઊંઘી હવે. એવું હોય તો આ કોણ બોલી રહ્યું, મોઢું બધું ધોવાય તો ઉઠો. તું એને હાલત નહીં કરી હો. એ હારું હેડો તાણ હું જઉં તાણ ઊંઘવા હું કીધું? જા લેડ આપો ઓટો મારો. ઊંઘતા ના પાછા લેડ. એટલે પક્કા હા એ તમે રમતા પાન કહી દીધું હવે તું તાર જા શાંતિથી ઊંઘી જજે સારું આ પાવ આડો અવળો રખડતો ના ઊંઘી જજે ક્યાં કે આજ મીટિંગ તો કરી દીધી હ આ રમતા જીવન કીધું હ હવે તાર હવે ઊંઘી હવે હારી ગરમી તો બહુ પડે હ ચાલશે ગોધું ગોધું કઈ લાંબુ નહીં આ પેલી બકરી મારા તો બધે લેતા આવું હા હું આવી ગયો ઉભી રહ્યા કઈ નહીં હું તો એ કરીશ હા તમે લઈ જાઉં હા તો ખા મારી વિશે થોડું મોડું થાય એમાં તો આમ થોડો એમ કરી દે એમ મારું શું ભમેરો ખાઈ ખાઈ આ પણ શાંતિ તો રાહ હવે તો ઉતાવળ આવી ગયો પહેરવા જતી હોય એમ કરસ જોકા પણ શાંતિ રાહ કેટલા દોડે પણ એટલે આ ઊભી રે કેટલી ઉતાવળ આવે છો કે ઘેર આવવાની હોન વળી તો મારા વોઇસ બધી પડશે તો મારા હોશિયાર જો ચોરમાં આવી જાય ને તો મારે તો બકરી બકરી બધું લઈ જાવ વોઇસ બધી ઊંઘવું પડશે અરે પાછી બોલતી બોલતી ના નકર હાથે કરીને બધાને ખબર પડશે કે હોય સ બકરું એમ સાચવી રીતે બેસી જજે પાછી ઓહ હા તો મારો વાઘ છે વાઘ ધોળો વાઘ છે તો મારો હા ઊંઘવા દે હેડ હવે બોલે નહીં બેસી જા લે સાહેબ ખલો તો બેઠો એવું લાગે. ઓવા કાળો ડોલું એક રાતનું કરા બહુ કરો રાતે હોય અડધી રાતે. ઓય ને 8 વાગ્યાનો બેઠો બીડી કહું નીકળે તો પીવડાવે બીડી છે બીડી તો પીતો નહીં પણ લ્યો મસાલો ખાવો હોય તમારે. લાવો મસાલો તો મસાલો પણ ખાતો તો હું નહીં પણ હવારે બદલી આયા હેડો એવું કહું હો શું અડધી રાત સુધી બેસી રહ્યા તમે. લે યાર બીડી નથી તે ઊંઘ નથી આવતી એટલે હું આ બેઠો હું આ કાળો ડોલું મફતની બીડીઓ પીપીને ખેંચાઈ ગયું હા બીજું કોઈ નહીં આ મફતના મસાલા મારીને બીડીઓ પીવા મળીને ખેંચાઈ જાય કહું કા ડોલું ડો મફતની જ તારા પીવા મફતની બધવાની. બધાની મફતની બીડીઓ પીપીને ખેંચાઈ ગયો તો મેલ મરવા થયો ડોલા લે આ વધારે નહીં બોલતું આ ચોય ઉપાડીને લઈને આવ્યા તમે મને આજ અમાર બેનો વારો એટલે અમે બે નીકળાઈએ વારામાં. આ વધારે બોલાય યાર કહી દેજો નાના મોટા બોલાય ના વધારે આટલું બધું ના બોલાય મોટા કહેવાય આપણા કરતા. તાણ આખો દાડો આમ કરતું હોય છે ને. અલા કાળા ડોલા માફ મરાજી હું કરી લે તો મજાક કરતો હતો યાર હું મજાક કરતો તો મિયા ગ ગ ગ ગ ગ લે આ તો ભાવ ચાલુ કર્યા એટલે આવું ના કહેવાય મોટા કહેવાય આપણા કરતા. હું તાકી અને તમે આ કને લઈને આયા ખેંચી ગયેલું આ પેલું માઈક આગલું એટલે આજ અમાર બેનો વારો હતો ખલાવા. હા અને તમે તો દોત્યા બોલાડતા હોય 10 વાગે તો અરે ખલાડો આ મોટું સંભાળી વાત કરજે કોને કે તો મજાક કરતો હતો યાર આવી મજાક નહીં કરવાની મજાક કરતો હતો યાર અલે હેડો તા અને આ બંકો છે આ તો બંકો આ બંકાન જોઈ લીધો એ તમે હું આ વાત કરો અડધી રાતે બોલાવાનો આ તો રાતનો રાજા હ ગમે તેને ભમાઈ નાખ લેડો આવો આપણે વાતો કરતા રહીજો ને ચોરી કરીને જતો અરે રહેલા. ડોલા માપમાં માપવા રમતો તે દાખલા ખાતા ડોય ભમાઈ તું અલે એ તો હું પેલો યાર થોડો મોદો પડ્યો તો એટલે નકર કાપા કાઢી નાખો તે ખાતરા ના તો હું દોતું એ ના રાખો ખેતાઈ જરા જાકે બંધા આ ચટલી જગ્યાએ માર ખાઈ ખાઈને આયા. દાખલા ખાતા તો ભમાઈ તું ઊંચું કરી કઈ હારી આ તો પોલ ખુદી જાય બાપમાં બોલવા દે લેડો આપણે સારું હેડો તાન. આપણે વાતો કરશું પેલો ચોર લઈને જતો રહે આ બધું ચોરી કરીને તો તારો પડે ડોલા તાડો કા પડે ભાઈ માં જો રાખી તું આમ સીધું બોલ્યા ચાલ્યા વગર
પંખા હું બોલા પાવ બંકી દેખાતા નહીં કોઈ. દેખાતા રહી નહીં ને હા. હા આ ચોરી કરીને જતા રહી જોતું રહેવું પડશે. ખૂણા ખોટતામ જોવા દે મને હવે તો નહીં જોઈ તારા દેખાતા નહીં ને જોઈ. દેખાતા જ નહીં. તારા મનતાઈ રહેવાય તારું આપણને પાડી દે ને તો અંતાઈ જઈ રાખવાનું. બમતાજી રમતાજી શું નામ તમારું યાર હાલા યાર ભમતાજી ના યાર મારું નામ ઈસો તમે તો એ ઊંઘ જ ચડી હે બરાબર નહીં હવે તો મને ઊંઘ ચડી. હાલ તો યાર તમે કહેતા કે મને ઊંઘ નહીં આવતી. એટલે યાર હવે ઊંઘ આવી છે મારે જવું પડશે હવે નાચણી ઉપડ્યું મને તો શું વાત કરો? મારે ડોસી બેવા નાચવું પડશે નાચ્યા વગર ઊંઘ જ નહીં આવતી યાર યાર, રાતે કોણ નાચે યાર? એટલે મારે ચંપા ડોસી ઊંઘતી જ નહીં નાચ્યા વગર બોલો શું વાત કરો? તાર રાતે ડીજે ચાલુ કરી નાચવું પડે પેલું હાલ ચાલુ હોય ને ટ્રેન ring પેલું ટુમ ટુમ હા. પેલું ચિયો હલે એટલા ટુમ ટુમ તું ક્યાં દાદા ના મુજે હા એરી આ જોરદાર યાર નવડાવે યાર તારે તો જબ્બર ડોસી બનાવો મારે તો વિડીયો ડોસા એવું નહીં. હારે રે ને રાતે બીવાઈ ને એટલે હવે આપણે અહીં નાહવાન કરી યાર. સાડી નાખના આવી ગઈ ઓ રાતે તો બીવાઈ બા ડોસી નું બોનું કાઢી યાર. બહુ બીવાઈ એમ તો બા. મને ખબર હે મારે જવાન કઈ હવે જવા દે એમને તો આપણે ઓટો મારીએ બરોબર. આપણે તો બી આવીએ આપણે તો બીવાતા નહીં. આપણે તો ખબર હે. ને રે ડોસી થી બહુ બીવાઈ પાછા. બા વિડિયો પીટીને ખેતે જઈને કહું કે મારે તો મને આ તો મફત હું એકલા બે હું જાણો ઘુસપુસ કરો કોઈ નહીં. જો તમે ગયા ને કોઈ ડોસી મારશે ભાઈ તમને. પાહા તમે માઈક આંગલો ના સમજતા મને આવવાના આમાં પાછે તમે ડોસી થી બીવાઈ મરી જાઓ. ના બુડા મારે યાર ડોસી કે એમ કરવું પડે નકર રોટલા કોણ ખવડાવે એ રોટલા નહીં ખવડાવતી એટલે જ તમે ટાઈમે ગયા છો. હમણાં જ્યાં 5 મહિનો જતી રહી હમણાં રિયાઈને હમણાં જ લાવ્યો હું એટલે એમાં તો ટાઈમે તમે જતા રહો. રોટલા જવું ના જ પડે યાર ખવડાવો રોટલા તમને ચોય ખાવું પછી હાથે ટીપા પડે હું 5 મહિના ટીપ્યા હે તો મને ખબર છે યાર લેવડો તમે એ તો જો વિચારીને જ ખબર પડે હારો ને ખલામાં તમે તો કેમ કઈ નાતો ન હોય ને ટ્રેનિંગ જોરદાર વાયરલ થઈ જાવ તમે જબ્બર આવે એટલા વાતો કરે. રહેશે ને તો કોઈ ચોરી કરીને જતો રહે બા. આ રેડો તા હું જાઉં સારું આવજો જો. મને ત્યાં થઈ ગયું બેન સાડી નાખના આવી ગઈ આપણું નામ પાછી આપણે ઓટો મારીએ. ખાય ને કામ કરો હે તો રહ્યા દે પક્ષ માર તો ફાટી નાટ થઈ ગઈ પેલો ને કઈ જતો રહ્યું અને આમ ઘેર જવું તો લોચા કોક કરીને જવા દે હેતા યાર ઈસા હવે આપણે જઈએ ઘરોમાં અને કઈના પર કરીએ આપણે બરોબર. હવે જઈએ ઘર છે ને આપણે પેલા બચ્ચનભાઈ એમને કહીએ હવે એને ઓટો મારવા જઈ ગોમમાં બરોબર. અને આપણે જઈએ એટલે આ ચકો આ જેવું લાગે. ચકા તું કેમ ફરાવો એકલા રાતે? મારો વારો આ બાન હતો ને તારી યાર હા તો તમે તમારો વારો આવ્યો. હવે તમે બચ્ચનભાઈ બોલાવી આવો અને 2 જણા ફરજો. હા જા તો હું બચ્ચન કાકા બોલાઈ જાઉં હા તો તું ઉઠાડજે ને ઊંઘી ના જતા રાતે. હારું વિશ્વાસ રાખો મારા ઉપર નકર હો રાખજો ને કે રાતે ઊંઘી જશો તું બહુ આવી. કામ થા એ હારે તો અમે જઈએ લે બાઈ સાહેબ. બચ્ચન એ બચ્ચન હુઈ જા કહું યાર એલા એલા બચ્ચન કોને કરી લ્યા તારી બાપની ઉંમર નું યાર બચ્ચન કાકો કે હા બચ્ચન બાબા એટલે ભાની કાકો કે તું જુવાન હું યાર હા કાકો બસ બચ્ચન કાકો હા એવું કહેવાનું તું મોન મજા ના આવવાની આપણા આજ વારો હતો જવાન નહીં આ હેડો તે લે હેડો તા બીજા કોઈ જેક નહીં કે પેલા આપણે શરૂ હતા ખબર નહીં હો મને એ બધી એવું હવે આપણે જઈએ જ ખરા આપડા તા સારું હેડ બચ્ચન કાકા બોલ બોલ તું તો હાથમાં જેમ 2 જાત થઈને ભમાઈ યાર એટલે ધોતું પાડી દેવાની લે આજ લે આ માર્યો ને આમ ભમાઈ એટલે આ ધોતું પાડી ને ધોતા બોધી ને ગાભા કાઢી નાખવાની યાર તો મારવાની હાથમાં જાય તું આમ જા હું મોટો મહિના આવું હું પાસ કરે છે યાર ઊંઘવા જતા નહીં. ભત્રીજા ઊંઘવા તો દે યાર. ઊંઘવા તો દેતો નહીં સમજા યાર તું. આ તમે ઊંઘવા જતા નહીં પાસ કરે છો. તે તો ખબર તો છે કે આ તો અટેકોન મેં શેક નહીં કે અધવા તમે અટેકોન તો અવરો થઈ જાય. આવું પાસ હું શું મેં મારા આટલા હું તે આમ ખબર તો કે બટાકોનું લેતા નથી શેક બનાવવું પડે.
એ તો બટાકા સસ્તો થઈ ગયો એટલે બનાવી દીધું. એટલે તારી પકડી જા હા કેટલા વાગ્યા? હા 1 વાગો આવ્યો. તો તારો ભાઈ તને ખબર નહીં પડતી કે પેલા અકડી આપણે છોડવાની છે. હું તો ભૂલી ગયો તો તમને નહીં ખબર. તે હું તો હોઈ જતો પણ તું ઉઠાડે તે સારું થયું આપણે દાંતો લે હેડો એ તો આગી ગયો ને લકડી નહીં લાવવાની હેડા ગોદરો બોધો અમે તો હારી દે આપણે હવે હેડીએ. આ તો હવે ગોદરો મળતો નહીં. હેડ હેડ હવે શું જોયું આખો ચોટતો ચોટતો નીકળી. અલ્યા તારી આગળ તો અંધારું કા મને તો બીક લાગે મને તો પાવો જા દે ભાઈ માની જાઉં છે અરે ચકલા આગળ ઓટો મારી દે ને બધું ફેદી ના કશું નહીં અંધારા અંધારા ચેક કરું છું ને યાર લઈ માં તો આગળ ફાટી ગઈ હું તો પાહવા તો રહ્યો અલે એ તો હોતાઈ જાય પણ હું તો જોવું પડે ને check રે કરવું પડે. અંધારું કેટલું હોય યાર એવું હે આપણે ઓટો મારી હેડ જે જોતા આઈએ. લે, શું આ તો? હાથ મારો. આ તો મારા છે અંધારા હંતાઈ રહી યાર બહાર ના દેખાય. બીજા વય હજી અમુક ખાવ આપણું તો ઊંઘી ગયો હોય ને એની તો બકરી થઈ છે એટલી રૂપાળી ધોળી ધોળી દૂધી ગઈ છે એની બકરી આજ આપણે સોરવાની છે. અને તો રહ્યો ને વાઢા બોલતો નહીં અને જો અમે જાગી જાય ને તો આપણે અમે હાથમાં આવી ગયો ને બધી વસ્તી આપણને એટલા બધા મારશે ને હદ વગર ના મારશે. એ કાકા તમે ચોરી ના આવો મોબાઈલ આવજો ને ગીતો વગર હોય. એટલે પૂરા ગીતો બીતો ના વગાડ્યા અત્યારે કંટાળો આવે. એટલે તું કંટાળ ગીતો વગાડજો પેલો ઊંઘ્યો એનો ઉઠી જાય તો આપણું એટલું બધું નોમ આવશે સમજો. તું આટલા રહેજે રહો અને વધારે બોલતો ના. હું કીધું હાલતમાં બકરી ચોરતા આવું અને આલ્યું હતું ના તું હવે તું બોલે નહીં હું બોલતો નહીં. જો આ તો ઊંઘી ગયો છે તો સોરી દર્શન તે આટલા વાગે ઊંઘી ગયો આટલા બેજો નથી બે હું ઉભો રે કોઈ ઊંઘી ગયો ગાગર ઊંઘી ગયો. પતિજા હે મજા પડી હે આપડે તો મને લઈ દીધું લીધું ને આ તો ના પાડો અમારા એટલી મજા આવશે ને જોરદાર આવશે મજા થાય હેડ કરો તો લઈ લે. કોઈ જલ્યા રે તે જોયા તા મજા આયા તે જોયા તા વાહ વાહ ઓળખ્યા તા વાહ ઓમ ઓમ કરતા હેકતો તો એક ને એક મોટા મોટી લોટો વાળો હતો એવો ખાચરો જ નતો ખાતરા જોર લાગતો તો અમે ઓમ ઓમ કરી હેકતો તો બરોબર હાથમાં લઈને દોયા તા બકરી જેવું કોક લાગતું હતું થોડું દોડી વાહ એ તો વાહ પેલા એમની છે હું નામ લા ભમતો હા ભમતા પડી જ નહીં વાહ વાહ એટલે એમને કેવું પડશે યાર આપણે લઈ અત્યારે તો બહુ મોડું થઈ ગયું હા
પણ હવારે એમના ઘરના સમાચાર લેવા પડશે એ વાત તારી સાચી પણ આ જ્યાં તો મરાવો છે હમણાં સુધી તો આટલા હતા આટલામાં જ આયા હેરા અંધારામાં તો ખોડિયા લાગ્યા રહ્યા ભોગવા પછી હવે. મને ખબર હતી એ ખાતરો જ હશે એ રહ્યો એવું જ લાગો એ નું દોડતો તો હતો ઓમ કચ્યો દોડતો તો પણ દોડ પકડ દોડે તો યાર આપણને પાછા પાડી દીધા નહીં ના ઘા પેલો ભત્રીજો નહીં ફરતો એનો મોટો જટારો હોય યાર. એ હતો એનો એવો દોડવામાં જબરા દોડ્યા મારા એવો જ ઓળખ્યા. લાગતો મોટો ઢોબલા જેવડો આમ મોટા મોટા જટારો હે આગળ હોગી હટજે સવારે જવા તો બરોબર છે જય હો